વરસાદી સિઝન માટે નડિયાદ ખાતે ડિઝાસ્ટર રિવ્યુ બેઠક યોજાઈ. વરસાદી સિઝન માટે નડિયાદ ખાતે ડિઝાસ્ટર રિવ્યુ બેઠક યોજાઈ. મનપા કમિશનર જીએચ સોલંકીની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેક્ટર કચેરી નડિયાદ ખાતે વરસાદી સિઝનના સંદર્ભમાં ડિઝાસ્ટર રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં થયેલા વરસાદ, પાણી ભરાવાના બનાવો, અન્ય આકસ્મિક ઘટનાઓ, પાણી નિકાલની કામગીરી અને વ્યવસ્થા તંત્રની તૈયારીઓ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મનપા કમિશનર જીએચ સોલંકીએ કલેક્ટર કચેરી ખાતેના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તંત્રની તૈયારીઓ અને કટોકટીની પરિસ્થિતિમાં લેવાશે તેવા પગલાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કમિશનર જીએચ સોલંકીએ જણાવ્યું હતું કે આજે નડિયાદ શહેર સહિત સમગ્ર ખેડા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ છે અને આગામી 2 દિવસો પણ હજુ વરસાદની આગાહી છે. આને ધ્યાનમાં રાખી તમામ જિલ્લાવાસીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી સત્વરે ખસી જવું જોઈએ અને પાણીની વેળાઓમાંથી પસાર ન થવા માટે કમિશનરે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર જિલ્લામાં પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીઓ સહિત તમામ કક્ષાએ ડિઝાસ્ટર નોડલ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકામાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અને તકેદારીના યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે આજે ભારે વરસાદને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી છે અને તકેદારીની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું, કોઈપણ સંભવિત અનિચ્છિત ઘટનાઓનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર ખડે પગે તૈયાર છે અને જરૂરિયાત મુજબ તત્કાળ પગલાં લેવા માટે સજ્જ છે. નડિયાદ શહેરમાં આજે 27 જુલાઈના રોજ સાંજ સુધીમાં 222 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તમામ તાલુકાઓમાં પણ 100 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી આવનારા થોડા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે જિલ્લાના તમામ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લાના તમામ નાગરિકોને કામ સિવાય બહાર અવરજવર ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક સ્થળાંતર કરવા તથા પાણીના વહેણોમાં અવરજવર સંપૂર્ણપણે ટાળવા માટે અનુરોધ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થાય કે કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો ડિઝાસ્ટર શાખા ખાતે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર 1077 અને કંટ્રોલ રૂમ નંબર 0268 255 3356 255 3357 પર તાત્કાલિક સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ, શ્રી રુદ્રેશ હુદડ, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા, R&B પંચાયતના અધિકારી ધર્મેશ હળપતિ, ડિઝાસ્ટર ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર સાચીબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. નડિયાદમાં 222 mm જેટલો વરસાદ સવારથી અત્યાર સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં અનુભવાયો છે. આ ઉપરાંત જિલ્લામાં કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, મૌધા અને વસો તાલુકામાં પણ 100 mmથી વધારે વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિમાં અમારી તમામ નગરજનોને અને ગ્રામવાસીઓને વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી હજુ પણ આવતા દિવસોમાં વરસાદની આગાહી હોય ત્યાંથી ખસી જવા વિનંતી કરું છું. તેમજ કોઈપણ જગ્યાએ પાણી ચાલુ હોય કે પાણીનો વેળો હોય એમાંથી પસાર ન થવા પણ હું વિનંતી કરું છું. સમગ્ર જિલ્લામાં મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ તેઓના હેડક્વાર્ટરમાં હાજર રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. નગરજનો અને ગ્રામવાસીઓની મદદ માટે અમારી તમામ ટીમો તૈયાર છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ જ્યાં પણ પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં, ત્યાં અમે અમારી તમામ ટીમો સાથે મુલાકાત કરી છે. નીચાણવાળા વિસ્તારમાંથી તમામ રહેવાસીઓને ખસી જવા પણ જણાવ્યું છે અને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે અમારી ટીમ કટિબદ્ધ